જૈન સ્પ્રિંગ રોલ. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવી કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન સ્પ્રિંગ રોલ. ચાઇનીઝ આઇટમ બધાને ખૂબ જ ભાવતી વાનગી છે અને એમાં બી સ્પ્રિંગ રોલ જેમાં ખૂબ જ મહેનત હોય છે. ઘણા લોકોને એમ થાય છે કે બહારથી જ મંગાવીને ખાઈ લઈએ. મને નથી લાગતું કે કોઈ બી વાનગી બનાવવામાં મહેનત લાગે છે, કેમ કે જો એમાં પ્રેમ હોય તો કોઈ બી વાનગી ઇઝીલી આપણે બનાવી શકીએ છીએ. તો ચાલો આપણે આજે અહીંયા બનાવીએ જૈન સ્પ્રિંગ રોલ. સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણને લાગશે બાફેલા નૂડલ્સ, લાંબી સુધારેલી કોબી, લાંબા રેડ કાપેલા કેપ્સિકમ, યલો કેપ્સિકમ, બારીક સુધારેલી કોથમીર, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, સ્વાદ પ્રમાણે સોલ્ટ, બારીક કાળા મરી પાવડર, સાકર, સૂંઠ પાવડર, ઓઇલ. સ્પ્રિંગ રોલ બનાવવા માટે મેંદાનો લોટ બાંધેલો, કોર્નફ્લોરનું પાણી. તો ચાલો આપણે જૈન સ્પ્રિંગ રોલ બનાવીએ. જૈન સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણે ઓઇલ લઈ લઈશું. નોર્મલી ચાઇનીઝમાં ઓઇલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. અહીંયા પણ આપણે ઓઇલ ખૂબ જ ઓછું લેશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે પહેલાં એની અંદર કેપ્સિકમ નાખી દઈશું. યલોવાળા કેપ્સિકમ પણ એમાં નાખી દઈશું. હવે આપણે એની અંદર બારીક સુધારેલી કોબીજ એ પણ નાખશું. સ્પ્રિંગ રોલ છે એની અંદર કેબેજનું પ્રમાણ ખૂબ જ હોય છે, તો આપણે બધી જ કેબેજ અંદર નાખી દઈશું. હવે આપણે આની અંદર કાળા મરીનો પાવડર, થોડું સ્વાદ પ્રમાણે સુગર, સોલ્ટ. ચાઇનીઝમાં સોલ્ટનું પ્રમાણ ઓલવેઝ ઓછું હોય. સૂંઠ પાવડર, કેમ કે આપણે અહીંયા જિંજરનો ઉપયોગ નથી કરતા. થોડું ગ્રીન ચીલી સોસ, સોયા સોસ. આ બધું જ નાખીને આપણે એને હલાવી લઈશું. આની અંદર વેજીટેબલ્સ ખૂબ ચડાવવાના નથી, તો આપણું આ બેઝ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર નૂડલ્સ નાખી દઈશું. થોડી બારીક સુધારેલી કોથમીર. હવે આ બધું પાછું એકવાર હલાવી લઈશું. આ આપણું નૂડલ્સનું બેઝ છે એ તૈયાર થઈ ગયું છે. એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. આ આપણા સ્પ્રિંગ રોલના નૂડલ્સ બની ગયા છે. દેખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. મને તો એવું લાગે છે સ્પ્રિંગ રોલ બનતા બનતા નૂડલ્સ તો ખવાયા જ જશે, પણ આપણે અહીંયા ઊભા રહીએ, સ્પ્રિંગ રોલ બનાવીએ અને એની મજા લઈએ. હવે આપણે સ્પ્રિંગ રોલની રોટલી બનાવી લઈશું. સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણે બીજી બાજુ ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ રીતે સ્પ્રિંગ રોલની પતલી એવી રોટલી બનાવી લઈશું આપણે. આ રીતે આપણે 5-6 સ્પ્રિંગ રોલની રોટલી બનાવીને મૂકી દઈશું. હવે આની અંદર આપણે સ્પ્રિંગ રોલનું જે સ્ટફિંગ છે નૂડલ્સનું એ ભરી લઈશું. એની અંદર એની ઉપર આપણે આ જે કોર્નફ્લોરનું જે પાણી છે એ લગાવી દઈશું. આ રીતે રેપ કરી લઈશું અને પાછું એને ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે બીજા બધા સ્પ્રિંગ રોલ પણ બનાવી લઈએ. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે અને આપણા સ્પ્રિંગ રોલ પણ તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ તેલમાં આપણે એને તળી લઈશું. ફાસ્ટ ગેસ પર સ્પ્રિંગ રોલને નાખીને ધીમી આંચ પર એને તળતા રહીશું. આપણા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. થોડા ઠંડા થવા દઈશું, પછી આપણે એને કટ કરીશું. હવે આપણા સ્પ્રિંગ રોલ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈશું. આ રીતે આપણા બધા સ્પ્રિંગ રોલ કટ કરીને સેટ કરી લઈશું એક ડીશમાં. હવે આપણે એને શેઝવાન સોસ સાથે સર્વ કરશું, જે આપણે જૈન બનાવેલો છે. આ આપણા જૈન સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. જેને બનાવવામાં ઇઝી,
વરસાદના દિવસો નજીક આવી રહ્યા છે, બારી પર ઝરમર વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સ્પ્રિંગ રોલ ચા સાથે ખાવાની કેવી મજા આવે ને. તો તમે પણ ઘરમાં બનાવો અને એની મજા માણો.